મિત્રો, આજે આપણે કુંભ રાશિના માર્ચ મહિનાના માસિક રાશિફળ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. કુંભ રાશિ માટે માર્ચ મહિનો કેવો રહેશે અને માર્ચ મહિનામાં તમારી રાશિમાં ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે, એટલે કે તમારી રાશિમાં સૂર્ય, બુધ, રાહુ અને મંગળ આ ચારેય ગ્રહો બિરાજમાન છે. તો આ સ્થિતિ તમારા માટે સારી રહેશે કે ખરાબ તે બાબતે આપણે વિગતવાર ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે કુંભ રાશિના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો સ્વાસ્થ્ય બે ભાગમાં વહેંચાયેલું રહેશે કારણ કે તમારી રાશિમાં જ 4 ગ્રહો બેઠા છે. 1 લીટર માર્ચથી 14મી માર્ચ સુધી સ્વાસ્થ્યમાં મોટી સમસ્યાઓ આવી શકે છે. તમને ખૂબ ગુસ્સો આવી શકે છે, વાદવિવાદ થઈ શકે છે અને વાહન અથવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પાછળ તમારો ધન ખર્ચ થતો જણાશે. તમારી પોતાની વસ્તુઓ બગડી શકે છે જેને ઠીક કરાવવા માટે તમારે દોડધામ કરવી પડશે. 14મી માર્ચ સુધી કોઈની સાથે અણબનાવ કે વિવાદની સ્થિતિ પણ રહેશે અને પેટની સમસ્યા કે એલર્જી જેવી તકલીફો કુંભ રાશિના જાતકોને થઈ શકે છે. 14મી માર્ચ પછી જ્યારે સૂર્ય કુંભ રાશિમાંથી બહાર નીકળશે ત્યારે તમારી સમસ્યાઓ ઓછી થશે, તમારો મૂડ સુધરશે અને જીવનમાં ચાલી રહેલી ભાગદોડમાં રાહત મળશે. ધન સંપત્તિની વાત કરીએ તો ધન ભાવમાં માલવ્ય યોગ બની રહ્યો છે અને ત્યાં શુક્ર તથા શનિ બિરાજમાન છે, જેના કારણે માર્ચ મહિનામાં તમને 3 મોટા આર્થિક લાભ થવાની શક્યતા છે. એક તો તમારી વધારાની આવકના યોગ બને છે. અચાનક કોઈ વ્યક્તિ આવશે જે તમારી સાથે સારી ડીલ કરશે અને તેનાથી ધન લાભ થશે. બીજું, માર્કેટમાં અટવાયેલા કે ફસાયેલા પૈસા શનિ અને શુક્રની યુતિને કારણે પરત મળી શકે છે. ત્રીજું, ગુરુ પંચમ ભાવમાં હોવાથી શેરબજાર કે કોઈ અન્ય રોકાણથી પણ તમને સારો નફો મળી શકે છે, એટલે કે આર્થિક દ્રષ્ટિએ માર્ચ મહિનો ઘણો સારો રહેશે. પારિવારિક જીવનમાં પણ માલવ્ય યોગ હોવાથી પરિવાર સાથે લગ્ન પ્રસંગ કે પાર્ટીમાં જવાની અને સમય વિતાવવાની તક મળશે. તમે ઘર માટે કોઈ નવી વસ્તુની ખરીદી કરી શકો છો અને પરિવારનો કોઈ સભ્ય પોતાના કરિયર કે શિક્ષણને લગતા સારા સમાચાર આપી શકે છે. માતા-પિતા કે ભાઈ-બહેન સાથેના મનદુખ આ મહિને દૂર થશે અને સંબંધો ફરી મજબૂત બનશે. જો તમારે તમારી કુંડળી વિશે વધુ વિગતવાર જાણવું હોય તો તમે મારા વોટ્સએપ નંબર 7,21,21,24,279 પર નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ મોકલી શકો છો. તમે તમારી સુવિધા મુજબ ટેલિફોનિક પરામર્શ અથવા વિડિયો કોલ એપોઇન્ટમેન્ટ લઈ શકો છો. સંતાનોની વાત કરીએ તો ગુરુ પંચમ ભાવમાં છે અને 1 લીટરથી 10મી માર્ચ સુધી તે વક્રી રહેશે. ત્યાં સુધી સંતાનોને બહુ સારા પરિણામ નહીં મળે અને તેમને સ્વાસ્થ્ય કે કામમાં મુશ્કેલી પડી શકે છે. પરંતુ 11મી માર્ચથી જ્યારે ગુરુ માર્ગી થશે ત્યારે સંતાનોના અભ્યાસ અને કામમાં પ્રગતિ જોવા મળશે અને તેમના અટકેલા કામો પૂરા થશે. વિદ્યાર્થીઓ માટે પણ 10મી તારીખ સુધી થોડો સંઘર્ષ અને એકાગ્રતાનો અભાવ રહી શકે છે, પરંતુ 11મી માર્ચ પછી તેમનું પ્રદર્શન સુધરશે અને કોઈ ઈચ્છા પૂરી થશે. નોકરી કે કરિયરની વાત કરીએ તો ચંદ્ર અને કેતુની યુતિને કારણે મોટું પરિવર્તન આવી શકે છે. તમારા બોસ તમને નવી જવાબદારી આપી શકે છે અથવા તમારા પદ અને પગારમાં વધારો થઈ શકે છે. નાનું મોટું સ્થાન પરિવર્તન કે નવા પ્રોજેક્ટ મળવાના યોગ પણ છે જે તમારા માટે સકારાત્મક રહેશે અને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. દાંપત્ય જીવન અને પ્રેમ સંબંધોમાં 14મી માર્ચ સુધી સ્થિતિ થોડી નાજુક રહેશે. પાર્ટનરના મૂડ સ્વિંગ્સ, તેમના સ્વાસ્થ્યની ચિંતા અથવા જૂની વાતોને લઈને વાદવિવાદ થઈ શકે છે. સૂર્ય-રાહુની યુતિને કારણે 14મી માર્ચ સુધી માનસિક તણાવ રહી શકે છે, પરંતુ 15મી માર્ચ પછી જ્યારે સૂર્ય રાશિ પરિવર્તન કરશે ત્યારે સંબંધોમાં સુધાર આવશે. તમે પાર્ટનર સાથે કોઈ હિલ સ્ટેશન કે તીર્થયાત્રા પર જવાનું આયોજન કરી શકો છો. જો કે, વેપારીઓ માટે માર્ચ મહિનો થોડો કષ્ટદાયક રહી શકે છે. ખર્ચમાં વધારો થશે,
સરકારી કામકાજમાં અવરોધ આવી શકે છે અથવા કોઈ નોટિસ મળી શકે છે. મશીનરીમાં ખરાબી કે કર્મચારીઓ સાથેની સમસ્યાને કારણે વેપારમાં માનસિક તણાવ રહી શકે છે. અંતમાં એક ભક્તનો અનુભવ છે કે ગુરુજીએ આપેલા રાહુના ઉપાયોથી તેમને વ્યવસાયમાં ખૂબ મોટો આર્થિક લાભ થયો હતો અને જ્યારે તેમણે ઉપાયો કરવાનું છોડી દીધું ત્યારે નુકસાન પણ વેઠવું પડ્યું હતું. તેથી ગુરુજીના જણાવેલા ઉપાયો પૂરી શ્રદ્ધાથી કરવા જોઈએ જેથી માતા રાણીની કૃપા તમારા પર બની રહે.